દાહોદ શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર અને એજન્ટોની મિલીભગતથી થયેલા 5.50 કરોડના લોન કૌભાંડમાં બી ડિવિઝન પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં ખોટા દસ્તાવેજોના આધારે લોન આપવામાં આવી હતી. પોલીસે શુક્રવારે એક નકલી એસટી ડ્રાઈવર અને ખોટી સ્લીપ બનાવનાર એક શિક્ષકને દબોચી લીધો છે. આ પકડાયેલા આરોપીઓમાં ભીખાભાઈ ધુળસીભાઈ પ્રજાપતિનો સમાવેશ થાય છે, જે શહેરા તાલુકાની સાજીવાવ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ભીખાભાઈએ 10 લાખની લોન લીધી હતી, જેના તેમને 66,000 જેટલી નકલી સરકારી સ્લીપ પગાર દર્શાવ્યો હતો. લોન લેતી વખતે તેઓએ મહુવા ગામની ભાણવડ પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા, જ્યારે હાલ તેઓ પંચમહાલ શહેરામાં નોકરી કરતા હોવાનું જણાવ્યું છે. ભીખાભાઈ મૂળ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાના વડલા ગામના રહેવાસી છે, જ્યારે બીજા પકડાયેલા આરોપી ગોધા રમેશ ગુલાબભાઈ, જેઓ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાની ધુનિયા ગામના રહેવાસી છે અને ખેતીનો વ્યવસાય કરે છે. ગોધા રમેશભાઈએ 6 લાખની લોન લીધી હતી. તેમને કરજણ ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવી 20,000ની પગાર સ્લીપ તરીકે રજૂ કરી હતી. તેમણે અગાઉ અમદાવાદમાં ખાનગી કંપનીમાં બસ કંડક્ટર તરીકે કામ કર્યું હતું, પરંતુ નોકરી છોડી દેતા લોનના હપ્તા ભરાતા નહોતા. બેંક દ્વારા તેમને નોટિસો પણ આપવામાં આવી હતી. આ ધરપકડ સાથે દાહોદ લોન કૌભાંડના સંડોવાયેલા વધુ લોકોના નામ સામે આવી તેવી હાલ શક્યતા સેવાઈ રહી છે.